જો તમને દૂધીનું શાક ના ભાવતું હોય તો દૂધીના થેપલા બનાવીને જરૂર ખાઓ। થેપલા બનાવવા માટે દૂધીને છીણીને તેમાં બાજરીનો લોટ મિક્સ કરી લો। પછી તેમાં અજમો નાખો, પછી હળદર નાખો, થોડું લાલ મરચું નાખો, ત્યારબાદ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખો, સ્વાદ અનુસાર મીઠું અને અંતમાં તલ નાખો। હવે આ બધાને મિક્સ કરી લો। ત્યારબાદ થોડું પાણી ઉમેરીને રોટલાની જેમ થેપલાને બનાવી લો। પછી તેને લોડીમાં ચડાવવા માટે રાખી લો। લ્યો હવે તૈયાર છે આપણા સ્વાદિષ્ટ દૂધીના થેપલા। બાકી હવે તમે તેને ચા જોડે ખાઓ કે દહીં જોડે, એ તમારી મરજી।